તો ચાલો આજે બહાર મળે તેનાથી પણ ટેસ્ટી અને એકદમ હેલ્ધી મીઠાઈ આપણે ઘરે જ બનાવીશું। તેના માટે આપણે એક બાઉલમાં 3 થી 4 ચમચી જેટલી દૂધની ફ્રેશ મલાઈ લઈ લઈશું। ત્યાર પછી અહીંયા મેં સાકર લીધી છે, તમે ખાંડ પણ ઉમેરી શકો છો। 4 ચમચી જેટલી સાકર, 1 કપ જેટલો ટોપરાનું ખમણ અને 1 કપ જેટલો મિલ્ક પાવડર એડ કરીશું, ઇલાયચી પાવડર એડ કરીશું અને બધી જ વસ્તુને સારી રીતે આ રીતે મિક્સ કરી લઈશું। હવે કેસરવાળું દૂધ નાખી દઈશું અને તેને મિક્સ કરી લઈશું। ત્યાર પછી અડધો કપ દાળિયાને આ રીતે મિક્સર જારમાં ફાઇન પીસી લેવાનું અને જે મિશ્રણ રેડી કર્યું છે તેમાં એડ કરી દઈશું। કેસરવાળું દૂધ એડ કરી દઈશું, તમે એક્સ્ટ્રા દૂધ પણ એડ કરી શકો છો અને સરસ આ રીતે તેનો ડો બનાવી લઈશું અને તેને આપણે આ રીતે સ્મૂથ કરી લઈશું અને એક થાળીમાં ગ્રીસ કરીને તેને આ રીતે રોલ બનાવી લઈશું અને 5 મિનિટ માટે ફ્રીજમાં સેટ કરી લઈશું। તો અહીંયા આપણો રોલ એકદમ સેટ થઈ ગયો છે, મીઠાઈ એકદમ રેડી છે। હવે આપણે તેના પીસેસ કરી લઈશું અને તેને ડ્રાયફ્રૂટથી અને કેસરથી આપણે તેને ગાર્નિશ કરી લઈશું। આ મીઠાઈ ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને બનાવવાનું તો ખૂબ જ સરળ છે। વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી આપજો।